वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वागार्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षर समान्माया अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् रामो जयते रामं रमेशं भजे रामेण विहता निशाचर चमूः रामाय तस्मै नमः रामनास्ति परायणं रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर ऐ उन् उल्रुक् ऐ ओङ् ऐ औच् हयवरट् लङ् यमङ्गणनं झवै गडदस् जबगडदस् खफ छठत चटतौ कपै शससर हल इति माहेश्वराणि सूत्राणि. કેટલી બહુ ભૂલો પડી? ના ના ના, સમામ ના એમ છે ને એમાં ભૂલ પડી. હા એમાં પડી. હા બરાબર છે. દીર્ઘમાં થોડુંક જોવાનું છે એટલે ઓકે ઓકે ઓકે. ક્યારેક બોલવાનું હોય એટલે થોડુંક અંદરથી કોન્શિયસ હોઈએ. હા હા એટલે પણ થાય. હા ઓકે બરોબર. ઓકે, હવે તમે આપણે સંધિનો ટોપિક જોઈ રહ્યા છે. બરોબર, કઈ વાંધો નહીં, પછી જોઈશું બીજું. અને સંધિ ત્રણ જગ્યાએ નિત્ય થાય છે. એક તો સમાન પદમાં હોય સંધિ તો સમાન પદમાં કરવાની, સમાસમાં કરવાની, અને ત્રીજું છે ઉપસર્ગ જ્યારે લગાવવામાં આવે ત્યારે. ઉપસર્ગ જનરલી ધાતુને લાગે છે. કોઈ પણ ક્રિયા દર્શાવનાર, એટલે ધાતુ શબ્દનો અર્થ જ ક્રિયા થાય છે, જે ક્રિયાને દર્શાવે છે. અને ત્યારે આપણે જોયું હતું ઉપસર્ગાહ ક્રિયાયોગે. ઓકે, ફરી પાછું એ ચેપ્ટર કાઢો. 1:1:56. એક 1:4:56. 1:4:56. એમાં નિપાત શબ્દ છે. નિપાત એટલે કે અવ્યય. એમાં બીજું સૂત્ર પ્રાગ રીશ્વરાત નિપાતાહ. આપણે જોયું હતું સૂત્ર કે એની અનુવૃત્તિ પણ 97 સુધી જાય છે અને 97માં સૂત્રમાં રીશ્વર શબ્દ છે. એટલે રીશ્વર શબ્દ સુધીના બધા સૂત્રોમાં જે કંઈ કહેલું છે એ બધાને નિપાત એવું નામ મળે છે, એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને જેને નિપાત સંજ્ઞા પ્રાપ્ત થાય છે એને અવ્યય સંજ્ઞા પણ મળે છે. હવે કયા નિપાતા છે તો 57માં સૂત્રમાં કહ્યું છે ચાદયઃ અસત્વે. અસત્વે સપ્તમી વિભક્તિ દર્શાવે છે અર્થમાં. જ્યારે ચાદી ગણ, ચાદયઃ એટલે શું છે? ચાદી ગણના શબ્દો અસત્વે અર્થે હોય ત્યારે એને નિપાત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આગળનું સૂત્ર છે પ્રાદયઃ. અનુવૃત્તિ કઈ આવે છે એમાં? અસત્વે અને નિપાતાઃ. તો પ્રાદિગણના શબ્દો પણ અસત્વે એવા અર્થમાં હોય, અને અસત્વ એટલે શું? જે દ્રવ્ય નથી, જે ઠોસ વસ્તુ નથી, એવા અર્થમાં જ્યારે હોય ત્યારે એને નિપાત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે.
પણ એ જ પ્રાદિગણના શબ્દો જ્યારે ક્રિયાયોગ એટલે જ્યારે એ ધાતુની સાથે, કારણ કે ધાતુ ક્રિયા દર્શાવે છે, એટલે જ્યારે ધાતુનો અર્થ ક્રિયા દર્શાવનાર છે, ધાતુનો અર્થ ક્યારેક બદલાઈ શકે. જનરલી ધાતુ એટલે ક્રિયા, એટલે જ્યારે ક્રિયા અર્થમાં જ્યારે જોડવાનું હોય પ્રાદિગણના શબ્દો, ત્યારે એના ઉપસર્ગ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરોબર? પ્રાદયઃ ઉપસર્ગ. અને પ્રાદિગણના શબ્દો કોણ બોલશે? પ્રાદિગણના શબ્દો કયા કયા છે? બોલું માં? બીજું કોણ બોલશે? બોલું? તમે તો બોલ્યા હું બોલું? બેલાબેન તમે બોલ્યા બોલશે. હતા. હર્ષાબેન તમે બોલ્યા હતા? ના, હું નથી બોલી. જોઈને બોલશો કે એમને બોલશો? હું જોઈને બોલીશ, મને વચ્ચે ભૂલ જોઈને થાય ને? તો એટલા માટે. જોઈને બોલવાનું તો કોઈ પણ બોલી શકે, મોઢે મને બોલો. ચાર પાંચ બેલાબેન ને આવડે છે. પરા એ ચાર પાંચ જ યાદ છે ના એકદમ ના ના, પરફેક્ટ. બધા બોલવાના. નેક્સ્ટ ટાઈમ બેલાબેન બોલીશ. બોલો. હા, બેલાબેન માઇક ચાલુ કરો, તમે બોલો. Yeah, ઉપસર્ગ પ્રા પરા અપ પ્રા અપ નથી. સોરી પ્રાદિગણ છે એમાં શું છે સૌથી પહેલું? પ્ર પ્રા અપ અપ ક્યાં છે પ્રા સમ અને અપ ક્યાં છે એવું બધું? કેમ ખોટું ખોટું હમણાં જ બોલો? Sorry, બોલ્યા લોચો. મારી પાસે. પરા હમ, અપ 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 નથી. સમ અપ હમ, અનુ, એના પહેલા સમ છે, સમ અનુ અવ નિસ નીર દુસ દુર વી આંગ સોરી આંગ ની અધિ અપી અતિ સુ ઉદ પ્રતિ અભી પ્રતિ પરી અને ઉપ સોરી ઉપ. ઓકે, કયું રહી ગયું? આવી ગયા બધા? મયુરબેન સાંભળ્યું ને તમે? આવી ગયા બધા કે નહીં? એ બોલ્યા એમાં કંઈક એક બરાબર સાંભળ્યું નતું. મેં છેલ્લા વધારે સાંભળ્યા એમને. બરોબર. ઓકે. ત્રણ એટલે વચ્ચે આ રહી જે છે ગયા. પ્ર પ્રાદિગણના શબ્દો. પરા અપ સમ અનુ ઔ નિશ નીર દુસ દૂર વી આંગ ની પછી અધિ અપી અતિ સુ ઉદ અતિ અભી પ્રતિ પરી ઉપ. ઓકે, બરોબર. એટલે પ્રાદિગણના શબ્દો છે જ્યારે ધાતુની આગળ લાગે ક્રિયાયોગ હોય ત્યારે એને ઉપસર્ગ કહેવામાં આવે છે. અને ધાતુને કોઈક પ્રત્યય લાગી અને શબ્દ બને છે, કોઈકને કોઈક પદ બને છે. તો જ્યારે ધાતુની આગળ લાગે છે ત્યારે ધાતુ અને ઉપસર્ગ વચ્ચે સંધિ અનિવાર્ય છે, અર્થાત ત્યાં સંધિ કરવાની જ હોય. એટલે આપણે આ સેક્શન જોઈ રહ્યા છીએ ઉપસર્ગ, જે સંધિ જે કરવાની હોય છે એ અંતર્ગત આપણે આ જોઈ રહ્યા છે. એટલે પ્રાદયઃ અસત્વે અર્થે શું છે? નિપાત કહેવાય છે, પણ પ્રાદયઃ પ્રાદિગણના શબ્દ, ક્રિયાયોગે એને ઉપસર્ગ કહેવાય છે. સાથે સાથે એને ગતિ એવી સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. બરાબર? આ પ્રમાણે જોયેલું હતું. હવે આપણે જોઈએ કે જે ઉપસર્ગ જે છે એને લગાવવાથી કંઈક ને કંઈક ફેરફાર થઈ શકે છે. તો મુખ્ય ફેરફાર તો શું છે કે એ જેને લગાવવામાં આવે છે, જે ક્રિયા દર્શાવે છે, એ ક્રિયાને બદલે કંઈક જુદો અર્થ એ બતાવે, અથવા તો કંઈક વિશેષ અર્થ બતાવે, અથવા તો કંઈક વિશેષ અર્થ બતાવે, અથવા તો જે અર્થ છે એને જ અનુમોદિત કરે. એટલે જ્યારે ઉપસર્ગ તરીકે જ્યારે ધાતુની આગળ લગાવવામાં આવે ત્યારે એનો અર્થ જે છે ધાતુનો અર્થ રાખે એનો એ જ, એને કંઈક અર્થમાં વધારો કરે, અથવા તો કંઈક બીજો જ અર્થ એ
રજૂ કરે. એટલે ધાતુનો અર્થ બદલાઈ શકે, ના બદલાય, અથવા તો એ જ અર્થને વધારે સારી રીતે એને મજબૂત કરે. ક્લિયર? આ ત્રણ જે છે ઉપસર્ગ લગાવવાથી આ કાર્ય થાય. હવે આપણે જોઈએ કે અહીંયા લખ્યું છે ચાંદી નીપાતો, એનો વાક્યની શરૂઆત, ઓકે સોરી, આને જરૂર નથી અત્યારે, એટલે દર્શાવે છે. ઉપસર્ગ ક્યારેક ધાતુના અર્થને બાધિત કરે છે, અર્થાત વિરુદ્ધ અર્થ દર્શાવે છે. ઉદાહરણ આપેલું છે ગચ્છતિ, આ ગચ્છતિ. ગચ્છતિ એટલે ગમ ધાતુ જવાના અર્થમાં છે, જાય છે, અને આ ઉપસર્ગ લાગ્યો એટલે આવે છે. ક્યારેક એ જ અર્થને અનુસરે છે. જયતે, વિજયતે. તો એ શું છે? તો એના અર્થને શું કરે છે? એનો એ જ રાખે છે. અને વળી ક્યારેક ધાતુના અર્થને વિશિષ્ટ બનાવે છે. જાનાતિ, વિજાનાતિ, વિશેષ રૂપે જાણે છે. ઉપસર્ગ સંજ્ઞાની ચર્ચા 1459 થી 1482 સુધી કરવામાં આવેલી છે. આપણે અત્યારે જોયું 1459 શું છે? ઉપસર્ગાહા ક્રિયાયોગે. અને એ બધા શબ્દો છે ક્રિયાયોગે, એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? અનુવૃત્તિ જે છે એ 62 સુધી જાય છે. પણ આ જ બધા જે છે એની ચર્ચા 82 સુધી એને દર્શાવવામાં આવ્યા છે. 83મું સૂત્ર છે કર્મ પ્રવચનીય. તો ઉપસર્ગ એટલી જ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એવું નહીં, કોઈક અર્થમાં, કોઈક પરિસ્થિતિમાં એને કર્મ પ્રવચનીય એવી સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રમાણે દર્શાવેલું છે. આ સ્વામી જે પેલા જયતે ઈ પેલી પરસ્પર પદિત ધાતુ તમે લાસ્ટ ટાઈમ જયતે કર્યું હતું, પાછું જયતે થઈ હા, ગયું એ ફરી પાછું એ થઈ ગયું. બરોબર, જયતી. સેવ કરી લેવું. બરોબર. હવે આપણે જોઈએ આની અંદર જે દર્શાવેલું છે કે ઉપસર્ગાર્થ ચંદ્રિકા નામની પુસ્તક છે, અને અષ્ટાધ્યાયીમાં પણ તમે જોઈ શકો ઉપસર્ગ સાથે ઘણી બધી ધાતુઓના અર્થ દર્શાવેલા છે. ઉપસર્ગ સાથે. ઓકે, હું તમને જરાક બતાવું એમાં કઈ રીતનું છે. બરોબર. હવે અહીંયા જે લખેલું છે આ બધી ધાતુનું છે, બરોબર. અને એ ધાતુમાં તમે આ રીતે કરો તો અહીંયા ભૂ ધાતુ છે, અહીંયા પ્લસ જે છે, અહીંયા બધા ઉપસર્ગ હોય. ઉપસર્ગ 1 હોય, 2 હોય, 3 હોય. ધારો કે પ્ર છે, પ્ર અને ભૂ, તો બધા જુદા જુદા એના રૂપ થાય. અહીંયા અર્થ નથી દર્શાવેલો, પણ રૂપ દર્શાવે. પ્રભવતી, પ્રભવતઃ, આ પ્રમાણે રૂપ દર્શાવેલા છે. દાખલા તરીકે જી ધાતુ આપણે લઈએ તો જી જયે, તો જી જયે જયતી, જયતઃ, જયંતી. હવે આપણે જોઈએ કે જી ધાતુની સાથે શું છે? અહીંયા વી છે, તો આપણે આમાંથી સિલેક્ટ કરી અને વી ઉપસર્ગ, અને પછી એના રૂપ કે બતાવો. તો શું થયું? વિજયતે, વિજયેતે, વિજયંતે. તો શું થઈ ગયું? અહીંયા પરસ્મી પદને બદલે આત્મનેપદ થઈ ગયું. પણ એનો અર્થ અહીંયા નથી દર્શાવેલો. પણ તમે આ લિસ્ટ જે છે સાઈડમાં, અને એની અંદર તમે જોશો નીચે ઉપસર્ગાર્થ ચંદ્રિકા આ જે છે ઉણાદી પાટલિંગ અનુશાસન પાણીની, તમે નીચે જતા જશો તો ઉપસર્ગાર્થ ચંદ્રિકા છે. અને એમાં બધા જ ઉપસર્ગ જે પ્રાદિગણના જે છે એ બધા જ આપેલા છે શબ્દો, એની સાથેની ધાતુ અને એનો અર્થ. તો પ્ર એ ઉપસર્ગ છે અને 248 ધાતુને એ લાગે છે, અને એનો અર્થ શું થાય છે એ તમને અહીંયા જોવા મળશે. એટલે પ્ર અને અજ ધાતુ જે છે તેનો અર્થ શું થાય છે? તો અજ ધાતુનો ગતિક્ષેપણયોહો છે, પણ અહીંયા પ્રયોગ દર્શાવેલા છે. એટલે પ્રયોગ જે દર્શાવેલા છે એને આધારે એનો તમે અર્થ તમે જાણી શકો. એટલે અહીંયા અર્થ એનો આપ્યો નથી, વિશેષ જે અર્થ છે એવું આપ્યું નથી.
હવે અહીંયા જે છે શું આવે છે? રૂપ આવે છે. બરોબર, એની આપણે જરૂર નથી. એવી રીતે પ્ર અને અંચ, તો અંચ ધાતુ જે છે એનો અર્થ આપેલો છે અહીંયા. પણ પ્રાંચતી એટલે અગ્રે ગચ્છતિ ઇતિ પ્રાક. પ્રાંચતી અગ્રે ગચ્છતિ. તો થોડું ઘણું સંસ્કૃત આવડતું હોય તો આપણને એનો અર્થ અહીંયા ખબર પડે. અહીંયા જે કંઈ ઉપયોગ થયેલો છે જગ્યાએ એ દર્શાવેલું છે. તો અહીંયા જોઈ શકો તમે, પ્રાંજનાત ઉત પર્ણધેહે. તો અથર્વ વેદમાં આ જે મંત્ર છે એની અંદર આનો પ્રયોગ થયેલો છે. એટલે કઈ જગ્યાએ છે એ બધું અહીંયા આપેલું છે. ઓકે, એટલે ઉપસર્ગાર્થ ચંદ્રિકા જે ગ્રંથ છે એનો તમે ઉપયોગ કરી શકો. જો અર્થ થોડો ખ્યાલ આવે તો કરાય, નહીં તો પછી આપણે ડિક્શનરીમાં જોવાનું. ડિક્શનરીમાં શબ્દ આપ્યો હોય એના જેવો, તો એ શબ્દને આધારે જોઈ શકીએ. ઓકે, બરોબર. હવે ઉપસર્ગ જે છે આપણે કહ્યું કે અર્થને બદલી શકે. એવી જ રીતે ઉપસર્ગ જ્યારે લગાવવામાં આવે ત્યારે ધાતુ જે પદના પ્રત્યયો લગાવવાના હોય એને બદલે બીજા પદના, એટલે કે પરસ્મૈપદી ધાતુ હોય તો આત્મનેપદના પ્રત્યય લઈ શકે છે. અને એવું કઈ કઈ જગ્યાએ બદલાવ આવે છે એ આપણે જોઈશું. તો અહીંયા કહે છે કોઈક જગ્યાએ 2 કે 3 ઉપસર્ગોનો પણ ધાતુ સાથે પ્રયોગ થયેલો જોવા મળે છે. તો વી, આ અને કરોતી, વ્યાકરોતી. કૃ ધાતુ છે, કૃ ધાતુમાંથી કરોતી શબ્દ બને છે. લટલકારનું પ્રથમ પુરુષ એક વચન શું થાય છે? કરોતી. અને વી અને આ ઉપસર્ગ વ્યાકરોતી. સો વી અને આ શું થશે સંધિમાં? કઈ સંધિ થશે? વી અને આ યણ સંધિ. ઇકોયણથી થશે. હા. ઓકે, અને પછી વી એટલે વ્ય અને એટલે વ્યા થયું ને વ્યાકરોતી. પછી સમ, ઉદ અને આ કઈ સંધિ થશે? સમ, ઉદ અને આ. આમાં તો એક સ્વર ને એક વર્ણમિલન. વર્ણમિલન. છે નહીં, માત્ર વર્ણ મેલનમ છે. એટલે સમુદાહરતી. બરાબર, આ 3 અહીંયા જે છે 3 ઉપસર્ગનો પ્રયોગ થયેલો છે. એટલે એક ઉપસર્ગનો પ્રયોગ થયેલો હોય ધાતુ સાથે, કે 2 હોય, કે 2 કરતા વધારે પણ હોઈ શકે, એટલે કે 3 હોઈ શકે. બરોબર. હવે ઉપસર્ગના પ્રયોગથી ધાતુમાં પરસ્મય પદ અને આત્મનેય પદમાં પણ પરિવર્તન જોવા મળે છે. એનું ઉદાહરણ આપણે જોયું, જી ધાતુ જે છે જયતી હોવું જોઈએ, પણ એ શું થઈ જાય છે? આ જે સૂત્ર છે 1, 3, 19 એને આધારે આત્મનેય પદના જ પ્રત્યયો થાય છે વી ઉપસર્ગની સાથે. વી અને પરા બંને. તો તમે જોઈ શકો અહીંયા 1, 3, 19 કાઢો તમે. 1, 3, 19 નંબરનું સૂત્ર કાઢો. શું લખ્યું છે એમાં? વી પરાભ્યામ જેહે. વી પરાભ્યામ જેહે. અનુવૃત્તિ કઈ આવે છે જુઓ? કઈ અનુવૃત્તિ છે? એક તો આત્મને પદમ છે. ઓકે, એટલે આત્મને પદમ. એટલે જી અને કર્તરી કર્મ વ્યતિહારે પણ. જ્યારે ઉપસર્ગ લાગવામાં આવે છે વી અથવા તો પરા, તો એને આત્મને પદ તરીકેના રૂપ થશે. નહીં તો જી ધાતુ કેવી છે? જી ધાતુ જે છે એ પરસ્મય પદી ધાતુ છે. પણ વી અને જ્યારે પરા આ 2 જ ઉપસર્ગ લાગે તો ત્યારે ત્યાં શું થાય છે? એ આત્મને પદના રૂપ લે છે. બરાબર, એટલે આ જે સેક્શન છે એમાં દર્શાવ્યું હોય બધું જ જે છે આત્મને પદ ક્યાં લે છે? તો બધી ધાતુનું જ દર્શાવેલું છે ને. જુદા જુદા પ્રસંગોમાં જુદું જુદું કાર્ય થતું હોય. ઓકે, પણ આ કન્ડિશન જે છે જ્યારે ઉપસર્ગ વી અને પરા લગાવો ત્યારે પરસ્મૈપદી ધાતુ આત્મનેપદી થઈ જાય છે. એ જ રીતે આત્મનેપદી ધાતુ હોય તો એ પણ પરસ્મૈપદી થઈ શકે. કોઈક ને કોઈક ઉપસર્ગ એવો લાગે કે જેને પરસ્મય પદના રૂપ લેવાનું એ કરે છે.
અહીંયા શું છે? રમુ ધાતુ. તો રમ ધાતુ, રમુ એ એનો મૂળ રૂપ છે. ધાતુ આપણે જ્યારે કહીએ તો રમ અને ઉ જે છે એ નીકળી જાય છે. કયા સૂત્રથી નીકળે? ઉ. આપણે પ્રેક્ટિસ કરેલું છે, હવે નીકળી જાય તો એને શું કહેવાય? ક્યારે નીકળે? એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? ઉપદેશ્ય અનુનાસિક ઇત. એટલે ઈત. એટલે ઈત કહેવાય. ઉપદેશે અજનુનાસિક ઈત. એટલે ઉ જે છે એ સૂત્રથી ઈત ગણાય છે અને જેને ઈત કહેવામાં આવે છે તસ્ય લોપઃ. એનો લોપ થાય છે. એટલે ધાતુ કઈ રહે છે? કન્ટેન્ટ રમ. તો રમ ધાતુ જે છે એ મૂળ આત્મનેપદી છે. હવે પરસ્મૈપદી છે કે આત્મનેપદી છે કેવી રીતે ખબર પડે? તો એના માટે સૂત્ર આપ્યું છે પાણીનીએ. પણ આપણા માટે એ બધામાં જવાની જરૂર નથી. આપણે ધાતુ પાઠમાં જોઈ લેવાનું. બરાબર? આપણે થોડી ચર્ચા કરીશું એની કે કેમ આત્મનેપદ છે કે શું છે, પણ આપણે એમાં બહુ ડિટેલમાં જઈએ નહીં. કારણ કે ધાતુ પાઠમાં પરસ્મૈપદી છે કે આત્મનેપદી છે એ આપેલું છે. એ જ રીતે ધાતુ શેઠ છે, અનિટ છે કે વેટ છે એ પણ આપેલું છે. એટલે આપણે એનો ઉપયોગ કરવાનો. આપણે જાણીશું ખરા કે કેમ કયા સૂત્રથી આત્મનેપદ કહેવાય છે કે કઈ રીતે છે આપણે જોઈશું, પણ ડિટેલમાં આપણે નહીં જઈએ એમાં. ઓકે? એટલે જે રમ ધાતુ છે આત્મનેપદી ધાતુ છે, પણ વી આંગ પરિભ્ય રમઃ. તો આ 1.3.83 નંબરનું સૂત્ર છે. એ શું કહે છે? વી આંગ પરી. તો જ્યારે રમ ધાતુની આગળ વી અથવા તો આંગ, આંગ એટલે આ, અથવા તો પરી ઉપસર્ગ લાગે ત્યારે એ પરસ્મૈ પદના રૂપ લે છે. એટલે શું થાય? વી અને રમ તો વિરમતે, આંગ આ રમતે, પરી પરિરમતે. ઓકે? આ પ્રમાણે એના રૂપ થાય. પરિરમતી. રમતે નહીં, આત્મનેપદ જે છે શું થાય છે? પરસ્મૈ પદ થાય છે. એટલે વિરમતી, આ રમતી, પરિરમતી. ઓકે? આ પ્રમાણે એનો એ થાય છે. ઓકે? બીજું કયું ચેન્જ હોઈ શકે? ઉપસર્ગના પ્રયોગથી અકર્મક ધાતુ કોઈક જગ્યાએ સકર્મક થઈ જાય. ધાતુની જે ક્વોલિફિકેશન છે સકર્મક છે, અકર્મક છે. જ્યારે ધાતુને પ્રશ્ન પૂછવામાં આવે શું ખાય છે, તો તરત શું કે? શું ખાય છે? તો ખાવાનો કંઈક વિષય છે, એનું કંઈક કર્મ કહેવાય. વિષય એટલે કે કર્મ છે, એટલા માટે એને સકર્મક કહેવાય. પણ આપણે કહીએ ગાય છે, તો ક્યારેક ગાય છે એના કરતા હસે છે. હસે છે તો એનો કયો એ જે છે વિષય કયો છે? હસે છે. રડે છે, કયો વિષય છે? શું રડે છે? તો શું એનો જવાબ આવે ખરો? પ્રશ્ન તરીકે શું આપણે લઈ શકીએ, પણ વિષય કોઈ આપણને દેખાય? શું રડે છે? જેવી રીતે ખાય છે, શું ખાય છે? વાંચે છે, શું વાંચે છે? એવો પ્રશ્ન. એટલે જ્યારે પ્રશ્ન પૂછવાથી, શું પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળી શકતો હોય તો એને સકર્મક કહેવાય. તો એવી સકર્મક ધાતુ જે છે એ ક્યારેક અકર્મક બની જાય અને અકર્મક ધાતુ હોય એ સકર્મક પણ બની જાય છે જ્યારે ઉપસર્ગ જોડવામાં આવે ત્યારે. તો અહીંયા ગમ ધાતુ છે મૂળ રૂપે સકર્મક છે. કોઈકનું માઇક ચાલુ છે. તેથી રામઃ વનમ ગચ્છતિ જેવા પ્રયોગો સાધુત્વ પ્રાપ્ત કરે છે, પરંતુ સમ ઉપસર્ગ લગાવવાથી આ ધાતુ અકર્મકત્વ પ્રાપ્ત કરે છે. નદ્યઃ સંગચ્છન્તે, નદી વહે છે. ઓકે? સંગચ્છન્તે, સંગચ્છન્તે એટલે જાય છે. જાય છે એટલે અહીંયા સમ ઉપસર્ગ લાગ્યો અને એનો અર્થ બદલાઈ જાય છે. ગમ ધાતુ જવાના અર્થમાં છે, પણ સમ ઉપસર્ગ લાગ્યો એટલે શું થયું? એકત્ર થાય છે. તો એકત્ર મળે છે. નદ્યઃ સંગચ્છન્તિ. હવે એકત્ર મળે છે. શું એકત્ર મળે છે? આપણે કે નદીઓ
પણ નદીઓ એકત્ર મળે છે, તો નદીઓ તો શું થયું ત્યાં કર્તા વિભક્તિમાં છે, પણ કર્મ શું એકત્ર મળવાનું, તો ત્યાં એ ધાતુ કેવી થઈ જાય છે, અકર્મક થઈ જાય છે. ઓકે, પછી આગળ જે છે શું કે છે કે ઉપસર્ગોની ગતિ નિપાત અવ્યય પ્રાતિપદિક તેમજ પદ સંજ્ઞા થાય છે. એટલે ઉપસર્ગ જે છે જે પ્રાદિગણના શબ્દો આપણે અત્યારે સૂત્રોમાં જોયું, ક્રિયાયોગે ઉપસર્ગાહા, અસત્ય અર્થે નિપાતાહા, ક્રિયાયોગે ગતિશ્ચ, તો ગતિ એવી સંજ્ઞા પણ થાય છે, જેને નિપાત કહેવામાં આવે છે, એને અવ્યય પણ કહેવામાં આવે છે, અને સ્વતંત્ર રીતે એને પ્રાતિપદિક તરીકે પણ લેવામાં આવે છે. એટલે આ જે કઈ ઉપસર્ગ છે એમની આ પ્રમાણે આ સંજ્ઞાઓ થાય છે. બરોબર, શું કહે છે 1-4-60 આ સૂત્ર છે, આ સૂત્ર દ્વારા બધા ઉપસર્ગોને ગતિ સંજ્ઞા મળે છે. આપણે જોયું 1-4-60 જે છે ઉપસર્ગાહા ક્રિયાયોગે, અને એના પછીનું સૂત્ર છે ગતિશ્ચ, તો ગતિ એવી સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. એ જ રીતે બધા ઉપસર્ગો પ્રાગરેશ્વરાત નિપાતાહા 1-4-56 આપણે જોયું હમણાં, એના દ્વારા નિપાત સંજ્ઞા થાય છે, અને તેથી સ્વરાદિ નિપાતમ અવ્યયમ, આ સૂત્ર છે એના દ્વારા અવ્યય સંજ્ઞા પણ એને પ્રાપ્ત થાય છે. ઓકે, ઉપસર્ગોના વિશિષ્ટ અર્થો હોય છે, ઉપસર્ગોના વિશિષ્ટ અર્થ હોય છે, અને અર્થવદ અધાતુ અપ્રત્યય પ્રાતિપદિકમ, આને અનુસાર આ સૂત્રને આધારે એને પ્રાતિપદિક એવી સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. ઓકે, આ આપણે એનો અર્થ શું થાય છે આપણે જ્યારે સુબંત શબ્દ જોઈશું, પ્રાતિપદિક કોને કહેવાય એ વખતે આપણે જોઈશું આ સૂત્રને, પણ ઉપસર્ગની પ્રાતિપદિક એવી સંજ્ઞા પણ થાય છે. ઓકે, પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થયા પછી વાક્યમાં ઉપયોગ પહેલા તેઓને સુ આદિ પ્રત્યયો લાગુ પડે છે, અને ત્યારબાદ અવ્યયાદ આપ સુપહ અનુસાર તેનો લોપ પણ થાય છે. પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થઈ અને પછી એને સુ ઔજસ અમ ઔક્ષસ જે સુપ પ્રત્યય છે એ સુપ પ્રત્યય લગાવવામાં આવે છે, અને પછી એને દૂર કરવામાં આવે છે. એ આખો પ્રોસીજર છે. બરોબર, સુપ પ્રત્યય લગાવે અને પછી એ જતા રહે છે, એનો લોપ થઈ જાય છે, એટલે એનું શું થાય, એ અવ્યય બની જાય છે પછી, એટલે એને અવ્યય એવી સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. ઓકે, લોપ થયા પછી પણ પ્રત્યય લોભે પ્રત્યય લક્ષણમ અનુસાર તેમને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, એટલે એની પદ સંજ્ઞા પણ કહેવામાં આવે છે. કઈ રીતે છે અત્યારે તમને કદાચ બહુ ખ્યાલ નહીં આવે, પણ જેમ જેમ આપણે ભણીશું તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે. ઓકે, પ્રણમતિ પરાજયતે વગેરે શબ્દોમાં આવેલો ઉપસર્ગ એક અલગ પદ છે, અને તેમાં રહેલું તિંગંત શબ્દ બીજું પદ છે, એટલે બે પદ છે. ઉપસર્ગ લગાવે ત્યારે બે પદ છે, એક ઉપસર્ગ અને બીજું જેને લગાવવામાં આવે છે એ, પછી ક્રિયાપદ હોય કે પછી નામ હોય. બરોબર, એ સુબંત હોય કે તિંગંત હોય, એટલે સુબંત અથવા તિંગંત, અને બીજું જે પદ જે છે શું છે, ઉપસર્ગ. એટલે આ પ્રમાણે બે પદ સંભવિત છે. ઓકે, ખ્યાલ આવે? આ માત્ર જાણવાનું છે આમાં. ઓકે, આગળ શું કહ્યું છે, ઉપસર્ગ અને ક્રિયાપદના શબ્દની વચ્ચે સમાસ થતો નથી, પરંતુ સંધિ અવશ્ય થાય છે. એટલે ઉપસર્ગ અને ક્રિયાપદ એટલે કે ધાતુ અને ક્રિયાપદ, ધાતુ અને ઉપસર્ગની વચ્ચે સંધિ જ માત્ર થાય છે, એને સમાસ કહેવામાં આવે નહીં. અને ગતિ સમાસ એવું કહેવામાં આવે છે, પણ એ કયા સંજોગોમાં છે એને આપણે પછી જોઈશું. એટલે શું છે, આ બંને પદો માત્ર સાથે સાથે સ્થિત છે, તેમના વચ્ચે કોઈ સમાસ નથી, પરંતુ ઉપસર્ગ અને ધાતુ